હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે લોકો છે એ એક્સરસાઇઝ નો એટલે કે જર્નલ એન્ટ્રી ચેપ્ટર અને એક્સરસાઇઝ નો સમ નંબર કરશું ફ્રેન્ડ્સ 9th. એક્સરસાઇઝ નો સમ નંબર 9 અને ચેપ્ટર નેમ છે જર્નલ એન્ટ્રી, સ્ટાન્ડર્ડ 11th કોમર્સ ઇંગ્લિશ મીડિયમ. સૌથી પહેલા શું કહે છે સમજીએ, ટ્રાન્ઝેક્શન ઓફ ગુડ્સ એટલે કે આની અંદર છે ગુડ્સ ના ટ્રાન્ઝેક્શન આવશે. તમને બધાને ખબર છે ગુડ્સ ની અંદર શું શું આવે, તો કે ગુડ્સ નું પરચેસ કરીએ, ગુડ્સ નું સેલ્સ કરીએ, ગુડ્સ નું પરચેસ રિટર્ન હોય, ગુડ્સ નું સેલ્સ રિટર્ન હોય. તો આવા અને અથવા તો ગુડ્સ ગોન બાય એનીવે એટલે કે કોઈ પણ રીતના ગુડ્સ જતા હોય. સેકન્ડ થિંગ આની અંદર આવશે ટ્રેક ડિસ્કાઉન્ટ અને કેશ ડિસ્કાઉન્ટ એટલે કે કોઈ પણ વસ્તુ આપણે બાય કરીએ કે સેલ કરીએ, સૌથી પહેલા આપણે માઇનસ શું કરશું, ટ્રેક ડિસ્કાઉન્ટ, અને એના પછીની જે અમાઉન્ટ આવશે નેટ અમાઉન્ટ, એને આપણે કહીશું નેટ પરચેસ અથવા તો નેટ સેલ્સ. કેશ ડિસ્કાઉન્ટ ક્યારે ગણાશે, જો કેશ પેમેન્ટ થતું હશે ઇમિડિયેટલી તો કેશ પેમેન્ટ છે જો થતું હશે તો કેશ ડિસ્કાઉન્ટ કાઉન્ટ કરશું. જો આપણે લોકો સેલ્સ કરતા હશું તો કેશ ડિસ્કાઉન્ટ આપવું પડશે, અને જો પરચેસ કરતા હશું તો કેશ ડિસ્કાઉન્ટ આપણને મળશે. આ ટોપિક ઉપર આપણે લોકો ફ્રેન્ડ શરૂઆત કરીએ છીએ જર્નલ એન્ટ્રી ઇન ધ બુક ફોલોઈંગ ટ્રાન્ઝેક્શન ઇન ધ બુક્સ ઓફ રમેશ. તો રમેશની બુક્સમાં આપણે લોકોએ શું કરવાની છે ફ્રેન્ડ્સ, જર્નલ એન્ટ્રી કરવાની છે. તો સૌથી પહેલા 2014 એપ્રિલ 1st, તો આપણે લોકો પહેલા લખી નાખીએ આપણા ફોર્મેટમાં. મેં ઓલરેડી હેડિંગ આપી દીધું છે જર્નલ એન્ટ્રી ઇન ધ બુક્સ ઓફ રમેશ 2014 એપ્રિલ 1st. શું ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શન ને એક વખત આપણે લોકો જોઈએ ફ્રેન્ડ્સ. ઓકે, પહેલો ટ્રાન્ઝેક્શન ફર્સ્ટ, કેશ પરચેસ 15,000, કેશ સેલ્સ 14,000. એટલે અહીંયા બે ટ્રાન્ઝેક્શન છે. પહેલા તો કે કેશ પરચેસ કર્યું છે એનું, અને બીજું કેશ સેલ્સ કર્યું છે એનું. આ સમ કાઉન્ટ કરતા પહેલા જર્નલ એન્ટ્રીના રૂલ્સ આવડતા હોવા જોઈએ, રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ. કેશ પરચેસ 15,000, તમે કેશમાં પરચેસ કરો તો શું થાય કે તમે કોઈ લોકો પાસે ગયા, કેશમાં પરચેસ કર્યું એટલે તમે એને કેશ આપ્યા અને ગુડ્સ લીધો એટલે કે ગુડ્સ તમે પરચેસ કર્યા. જો પરચેસ કરો તો તમારા બિઝનેસમાં ગુડ્સ આવે તો ડેબિટ, અને તમે એને કેશ આપો છો એટલે તમારા બિઝનેસમાંથી કેશ જાય છે, જાય તો ક્રેડિટ. તો એન્ટ્રી કરવી હોય તો ફર્સ્ટ અને એમાં એ કરીને લખું, બરોબર. પરચેસ ઓલવેઝ કેવું હશે ફ્રેન્ડ્સ, ડેબિટ હશે, એટલે કે પરચેસ અકાઉન્ટ ડેબિટેડ, અને આપણે કેશ એને આપ્યા છે, આપણા બિઝનેસમાંથી કેશ જાય અને જાય તો શું કરી દેવાનું ફ્રેન્ડ્સ, ક્રેડિટ કરી દેવાનું. કેટલી અમાઉન્ટ હતી, 15,000 ને, 15,000. નેરેશન તમને લોકોને આવડે છે, બીંગ કેશ પરચેસ. એના પછી બી કરીને આપણે લખીએ શું કર્યું છે, તો કે કેશ સેલ્સ કર્યું છે. કેટલાનું કેશ સેલ્સ કર્યું છે ફ્રેન્ડ્સ, જોવો જોઈએ 14,000 નું. જો 14,000 રૂપિયાનું કેશ સેલ્સ કરો તો શું થશે, આપણે કોઈને ગુડ સેલ કરીએ તો આપણે એને ગુડ્સ આપશું, એ આપણને કેશ આપશે. તો કેશ આપણા બિઝનેસમાં આવે તો શું કરી દેવાનું, ડેબિટ, અને આપણે એને ગુડ્સ આપીએ છીએ એટલે કે સેલ્સ કરીએ છીએ, અને સેલ્સ ઓલવેઝ કેવું હશે, ક્રેડિટ. તો એન્ટ્રી કરવું હોય તો ફ્રેન્ડ્સ, કેશ એકાઉન્ટ ડેબિટેડ ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટેડ. કેટલી અમાઉન્ટ હતી ગાઈસ, 14,000. ચલો, તો આ પણ પહેલો આપણો જે છે ટ્રાન્ઝેક્શન, એની એન્ટ્રી સમાપ્ત થઈ. આઈ હોપ સો કે આવડું ક્લિયર ગાઈસ. એના પછી આગળ જોઈએ ક્વેશ્ચન, શું હતી બીજી એન્ટ્રી, a personal goods of ₹10,000 brought to business, કે 10,000 રૂપિયાનો પર્સનલ ગુડ્સ હતો એ આપણે લોકો બિઝનેસમાં લઈ આવ્યા છીએ. 10,000 નો પર્સનલ ગુડ્સ આપણે લોકો બિઝનેસમાં લઈ આવીએ છીએ તો આપણા બિઝનેસમાં ગુડ્સ આવશે તો શું કરશો, ડેબિટ. ડેટ લખશું પહેલા તો 5th. ગુડ્સ આપણા બિઝનેસમાં આવે તો ડેબિટ કરીએ, બરોબર છે. તો આને આપણે લોકો લખશું સ્ટોક ઓફ ગુડ્સ અકાઉન્ટ ડેબિટ. સ્ટોક ઓફ ગુડ્સ એકાઉન્ટ ડેબિટેડ. કેટલી અમાઉન્ટ છે ફ્રેન્ડ્સ, 10,000. કોણ લઈ આવ્યું છે, ઓનર જ લઈ આવ્યું છે, અને ઓનર જે પણ કોઈ વસ્તુ બિઝનેસમાં લઈ આવે એને શું કહેવાય ફ્રેન્ડ્સ, કેપિટલ. અને કેપિટલ ઓલવેઝ કેવી હશે, ક્રેડિટ. ટુ કેપિટલ એકાઉન્ટ ક્રેડિટ. કેટલી અમાઉન્ટ, 10,000. ચલો, આઈ હોપ સો કે બીજી એન્ટ્રી પણ બધાને આવડી કે બિઝનેસમાં ગુડ્સ આવે તો એને ડેબિટ કરીએ, અને કોણ લઈ આવ્યું છે, ઓનર લઈ આવ્યું છે પર્સનલી. તો જ્યારે ઓનર પર્સનલી કોઈ પણ વસ્તુ બિઝનેસમાં લઈ આવે એટલે એ જે અમાઉન્ટ છે એ કેપિટલ એકાઉન્ટમાં ક્રેડિટ કરવી પડે. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આવડું કે નો આવડું, ક્લિયર? ઓકે.
એના પછી અનધર 7 ગુડ્સ ઓફ ₹12,000 પરચેઝ ફ્રોમ હરેશ. જો અહીંયા નેમ આપ્યું છે હર્ષ, હર્ષનું નેમ આપ્યું છે એનો મતલબ એમ કે હર્ષ પાસેથી ગુડ્સ આપણે બાય કર્યો છે, નેમ આપ્યું છે એનો મતલબ એવો થયો કે આ કેવો ટ્રાન્ઝેક્શન છે? ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે. એનો મતલબ એવો છે કે હર્ષ પાસેથી આપણે લોકોએ બાકીમાં ગુડ્સ શું કર્યો છે? પરચેસ કર્યો છે. હવે તમને બધાને ખબર છે કે પરચેસ ઓલવેઝ શું હોય છે? ડેબિટ હોય છે. હર્ષ પાસેથી તમે બાકીમાં લીધો છે એટલે હર્ષ તમારો બની જાય ક્રેડિટર્સ, અને ક્રેડિટર્સ છે ઓલવેઝ કેવું હોય ફ્રેન્ડ્સ? ક્રેડિટ હોય. તો એન્ટ્રી કરવી હોય તો પરચેસ અકાઉન્ટ ડેબિટ અને હર્ષ અકાઉન્ટ ક્રેડિટ. તો એન્ટ્રી કરીએ તો શું થશે? પરચેસ એકાઉન્ટ ડેબિટેડ ટુ હર્ષ અકાઉન્ટ ક્રેડિટેડ. કેટલી અમાઉન્ટ લેશે? 12,000. ડેટ કઈ હતી? 7. ચલો આ એડજસ્ટમેન્ટ પણ ખતમ. બરોબર છે? હા. એના પછી આગળ શું કરશું? આઉટ ઓફ ધ ગુડ્સ પરચેસ ડ્યુ ટુ ડિફેક્ટિવ ગુડ્સ હાફ ઓફ ધ ગુડ્સ રિટર્ન ટુ હર્ષ. આપણે જેટલો ગુડ્સ હર્ષ પાસેથી લીધો હતો એમાંથી થોડો ગુડ્સ ડિફેક્ટિવ હતો એટલે આપણે એને રિટર્ન કરી દીધો. હર્ષ પાસેથી કેટલા લીધો હતો? 12,000. 12,000 ના હાફ કરો તો 6,000. 6,000 નો ગુડ્સ આપણે એને રિટર્ન કરી દઈએ તો આને કયું રિટર્ન કહેવાય? પરચેસ રિટર્ન. પરચેસ કર્યો તો ઈ ગુડ્સ રિટર્ન આપ્યો તો પરચેસ રિટર્ન. પરચેસ રિટર્ન કરીએ એટલે કે આપણા બિઝનેસમાંથી ગુડ્સ જશે, જાય તો એને શું કરી દેવાનો? ક્રેડિટ. એટલે કે પરચેસ રિટર્ન ને ક્રેડિટ કરી દેશું. બીજું આ ગુડ્સ લીધો છે કોણે? હર્ષે. તો હર્ષને શું કરવો પડશે? ડેબિટ. બરોબર છે? તો ચાલો એન્ટ્રી કરવા જઈએ. ડેટ છે 10. હર્ષ અકાઉન્ટ ડેબિટ. કેટલી અમાઉન્ટ ફ્રેન્ડ્સ? 6,000 ટુ પરચેઝ રિટર્ન અકાઉન્ટ ક્રેડિટ. કેટલી અમાઉન્ટ? 6,000. ના ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, આઈ હોપ સો કે બધાને આવડ્યું કે નો આવડ્યું? ક્લિયર? એના પછી આગળ ડેટ 12 goods of ₹10,000 purchased from Ramila, half amount is paid by check. તમે લોકોએ રમીલા પાસેથી ગુડ્સ લીધો છે, પરચેસ કર્યો છે, કેટલાનો? 10,000. જ્યારે 10,000 નો તમે ગુડ્સ પરચેસ કરો તમને હવે ખબર પડી ગઈ કે પરચેસ ઓલવેઝ ડેબિટ હોય એટલે પરચેસ અકાઉન્ટ ડેબિટ 10,000. હાફ અમાઉન્ટ ઇઝ પેડ બાય ચેક. તમે અડધા રૂપિયા રમીલાને ચેક આપ્યો. ચેક આપ્યો એનો મતલબ એમ કે તમે એને ચેક આપ્યો છે તો હવે અમાઉન્ટ છે કેમાંથી જશે? તમારા બેંક અકાઉન્ટમાંથી જશે. બેંક અકાઉન્ટમાંથી જાય એટલે બેંક અકાઉન્ટ શું કરશો? ક્રેડિટ. કેટલી અમાઉન્ટ? 5,000 થી. તો તમે રમીલા પાસેથી 10,000 નો ગુડ્સ લીધો, 5,000 નો તમે એને ચેક આપ્યો તો હજી 5,000 રૂપીસ બાકી છે. તો 5,000 રૂપીસ તમારે રમીલાને હજી દેવાના બાકી છે. તો રમીલા તમારી બને છે ક્રેડિટર, અને ક્રેડિટર ઓલવેઝ કેવી હોય? ક્રેડિટ હોય. તો આપણે એની એન્ટ્રી કરવી હોય ફ્રેન્ડ્સ તો કઈ એન્ટ્રી થાય? ડેટ કેટલામી છે? 12. પરચેઝ અકાઉન્ટ ડેબિટ 10,000 to bank account credit 5,000 to Ramila account credit 5,000. Now okay my dear friends, got it? આવડું કે નો આવડું બધાને ગાઈસ? શ્યોરલી આવડું? કન્ફર્મ? ધેટ્સ ગ્રેટ. એના પછી આગળ કરીએ તો આપણે 15 that goods purchased from Ramila sold to Mita after adding 30% profit and 10% trade discount. ચલો આપણે લોકોએ 10,000 નો ગુડ્સ રમીલા પાસેથી લીધો હતો, એમાંથી 30% પ્રોફિટ આપણે એડ કરી દીધો અને એમાં આપણે 10% ટ્રેડ ડિસ્કાઉન્ટ શું કરી દીધું? માઇનસ કરી દીધું. આ ગુડ્સ આપણે કોને વેચ્યો છે? મીતાને વેચ્યો છે. મીતાનું નેમ આપ્યું એનો મતલબ કે મીતાને આપણે વેચ્યો છે, પણ કઈ રીતના વેચો? ક્રેડિટમાં, એટલે કે બાકીમાં વેચો. તો આપણે લોકો જ્યારે કોઈને પણ ગુડ્સ બાકીમાં સેલ કરીએ છીએ તો એ આપણો ડેટર બને, અને ડેટર ઓલવેઝ કેવો હોય? ડેબિટર જ હોય. સમજાણો? તો કેટલી અમાઉન્ટ છે એ સમજો. સાઈડમાં કરું છું ફ્રેન્ડ્સ વર્કિંગ.
સૌથી પહેલા આપણે ગુડ્સ બાય કેટલાનો કર્યો તો રમીલા પાસેથી 10,000. એમાં આપણે આપણો પ્રોફિટ ચડાવ્યો 30%, એટલે પ્લસ પ્રોફિટ કર્યો કેટલો 30%, એટલે 3,000 પ્રોફિટ થયો. તો હવે આ ગુડ્સ ની વેલ્યુ કેટલી આવી ફ્રેન્ડ્સ 13,000. ટ્રેડ ડિસ્કાઉન્ટ ઓલવેઝ શું કરી દેવાનું હોય માઇનસ ટ્રેડ ડિસ્કાઉન્ટ કેટલા 10%. તો 13,000 ના 10% કરો એટલે 1300. તો એકચ્યુઅલી આપણે સેલ્સ કેટલામાં કર્યું કહેવાય આપણી જે સેલ્સ ની વેલ્યુ આવશે કેટલી આવશે 11,700. આપણે કોઈ પાસેથી પ્રોડક્ટ બાય કરીએ તો એને હું એની જ ભાવે વેચશું નહીં, એના ઉપર આપણે લોકો શું ચડાવી દેશું પ્રોફિટ ચડાવી દેશું. તો આપણે લોકોએ 10,000 નો જે ગુડ્સ બાય કર્યો હતો એમાં આપણે 30% એટલે કે 3,000 પ્રોફિટ ચડાવી દીધો, એટલે આની વેલ્યુ થઈ ગઈ 13,000. હવે એમે પાછું એમ કીધું કે એમાંય પાછું ટ્રેડ ડિસ્કાઉન્ટ આપજો. તો તમને બધાને ખબર છે કે ટ્રેડ ડિસ્કાઉન્ટ ઓલવેઝ શું કરી દેવું પડે માઇનસ. તો ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરી દીધું 10%. એનો મતલબ કે હવે એક્ચ્યુઅલ સેલ્સ અમાઉન્ટ કેટલી આવી 11,700. આપણે કોઈને સેલ્સ કરીએ તો આપણા બિઝનેસ માંથી ગુડ્સ જાય તો શું કરવું પડે ક્રેડિટ, એટલે સેલ્સ ને ક્રેડિટ કરી દેશું અને આ જે મીતા છે એને શું કરી દેશું ફ્રેન્ડ્સ ડેબિટ કરી દેશું. તો એન્ટ્રી કરવી હોય તો શું થશે મીતા અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. કેટલી અમાઉન્ટ કરશું ફ્રેન્ડ્સ 11,700. 11,700. ડેટ કઈ લેવાની છે 15. ઓકે ગોટ ઇટ ફ્રેન્ડ્સ. આવડ્યું કે નો આવડ્યું બધાને ગાઈસ શ્યોર આવડ્યું ધેટ્સ ગ્રેટ. એના પછી આગળ મીતા રિટર્ન ગુડ્સ ઓફ ₹1,000. મીતાએ 1,000 નો ગુડ્સ આપણને રિટર્ન કરી દીધો. હવે તમને બધાને ખબર છે કે મીતાને આપણે ગુડ્સ વેચ્યો તો એમાંથી મીતાએ આપણને 1,000 નો ગુડ્સ રિટર્ન કરી દીધો, તો આને કયો રિટર્ન કહેશું આપણે સેલ્સ રિટર્ન. સેલ્સ રિટર્ન થાય તો એ બિઝનેસમાં આપણે ગુડ્સ આવે તો શું કરવાનું ડેબિટ, સેલ્સ રિટર્ન ને ડેબિટ કરશું. આ ગુડ્સ આપણને રિટર્ન કોને કર્યો છે મીતાએ, તો મીતાને શું કરી દેવું પડશે ક્રેડિટ કરી દેવું પડશે. તો 18 માં આવી જાય 18 સેલ્સ રિટર્ન અકાઉન્ટ ડેબિટ કેટલી અમાઉન્ટ છે 1,000 ટુ મીતા અકાઉન્ટ ક્રેડિટ કેટલા 1,000. ચલો આઈ હોપ સો કે આમાં પણ કોઈને કઈ ડાઉટ છે નહીં. છે ડાઉટ કોઈને ફ્રેન્ડ્સ નહીં ને શ્યોર ગ્રેટ. ચલો એના પછી આગળ શું છે 20 goods of ₹20,000 sold to Kalpana at 10% trade discount 5% cash discount. કરો જી ચલો આ એડજસ્ટમેન્ટ જાતે પહેલા ટ્રાય કરો. હું અહીંયા કરું છું બાજુમાં જરાક જોજો, તમે લોકો પહેલા જાતે ટ્રાય કરશો. ગુડ્સ કેટલાનો હતો સૌથી પહેલા માઇનસ શું કરવાનું ટ્રેડ ડિસ્કાઉન્ટ કેટલા પર્સન્ટ 10%, કેટલા થયા 2,000. એટલે શું કર્યું છે આપણે સેલ્સ, સેલ્સ કેટલી આવશે 18,000. આ બેની તો એન્ટ્રી થાય જ નહીં, આની થશે. 5% કેશ ડિસ્કાઉન્ટ માઇનસ કરાય કે ન કરાય ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કર્યું પણ કેશ ડિસ્કાઉન્ટ માઇનસ ત્યારે જ થાય જો કેશ નું પેમેન્ટ થતું હોય. તો અહીંયા ક્યાંય પણ કીધું કે કેશ નું પેમેન્ટ થાય છે અથવા હા જસ્ટ નામ જ આપ્યું છે કલ્પના, બીજું અહીંયા ક્યાંય પણ નથી કીધું કે ભાઈ ઓન કેશ ઓન ચેક બરોબર છે પેડ ઇમિડિયેટલી એવું કઈ કીધું નથી. એનો મતલબ કે આ ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન ઉપર કોઈ દિવસ કેશ ડિસ્કાઉન્ટ કાઉન્ટ થાય નહીં. તો એનો મતલબ એમ કે ડાયરેક્ટ આપણે આ સેલ્સ કર્યું છે કોને કલ્પનાને ઓન ક્રેડિટ કર્યું છે એટલે બાકીમાં કર્યું છે. જ્યારે આપણે કોઈને બાકીમાં ગુડ સેલ કરીએ છીએ તો સામેવાળો વ્યક્તિ આપણો ડેટર બને છે અને ડેટર છે એ ઓલવેઝ કેવો હોય છે ફ્રેન્ડ્સ ડેબિટ જ હોય છે. કેટલા રૂપિયાથી 18,000 થી. તો આપણે એન્ટ્રી કરીએ ચાલો ડેટ કેટલાની આવે છે 20. કલ્પના અકાઉન્ટ ડેબિટ 18,000 to sales account credit 18,000. Now okay my dear friends. આવડ્યું કે નો આવડ્યું ક્લિયર ઓકે. એના પછી આગળ નેક્સ્ટ 22 આવ્યા ને
Goods of rupees 2000 destroyed by fire. Insurance company admitted a claim of 1000. 2000 નો ગુડ્સ હતો એ ડિસ્ટ્રોય થઈ ગયો આગમાં, એટલે આપણા બિઝનેસ માંથી ગુડ્સ જાય તો શું કરી દેવાનું? ક્રેડિટ, કારણ કે 2000 નો ગુડ્સ તો બળી ગયો છે. કોઈ પણ રીતના આપણા બિઝનેસ માંથી ગુડ્સ જાય તો આપણે એને ક્રેડિટ કરવાનું, બટ કયા અકાઉન્ટમાં ક્રેડિટ કરવાનું હતું? પરચેઝ અકાઉન્ટ. એટલે પરચેઝ અકાઉન્ટ ક્રેડિટ કરશું 2000. ઇન્સ્યોરન્સ કંપની એડમિટેડ ક્લેમ. ઇન્સ્યોરન્સ કંપનીએ કીધું કે હું તને કેટલા રૂપિયા આપીશ? 1000 આપીશ, હજી આપ્યા નથી. એટલે ઇન્સ્યોરન્સ કંપની પાસે આપણે 1000 રૂપિયા માંગીએ છીએ, માંગીએ એટલે આપણું રિસીવેબલ થાય, અને રિસીવેબલ ઓલવેઝ શું હોય? ડેબિટ હોય. તો અહીંયા તમે ફ્રેન્ડ્સ જુઓ કે ગુડ્સ હતો 2000 રૂપિયાનો, બળી ગયો, એમાં 1000 ઇન્સ્યોરન્સ કંપની કે હું તમને આપીશ, તો એનો મતલબ કે હજી 1000 રૂપિયાનો આપણને શું થઈ જશે? લોસ. અને લોસ ઓલવેઝ કેવો હોય? ડેબિટ હોય. તો આની જો જર્નલ એન્ટ્રી કરવી હોય તો કઈ રીતના એન્ટ્રી કરશું? જો ડેટ 22 શું લખશું? તો કે ઇન્સ્યોરન્સ કંપની અકાઉન્ટ ડેબિટ, કારણ કે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી આપણે લોકો રૂપિયા માંગશું. કેટલા રૂપિયા ગાઈસ? 1000. પછી લોસ ડ્યુ ટુ ફાયર એકાઉન્ટ ડેબિટ. કેટલા ફ્રેન્ડ્સ? 1002. આપણા બિઝનેસ માંથી ગુડ્સ જાય, અને જાય તો શું કરવાનું હોય? ક્રેડિટ ટુ પરચેઝ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા કરશું ફ્રેન્ડ્સ? 2000. આઈ હોપ સો કે બધાને સમજાણું કે ન સમજાણું ગાઈસ? ક્લિયર? ડન? શ્યોર? ધેટ્સ રાઈટ. એના પછી આગળ 25મો એડજસ્ટમેન્ટ છે. શું છે એડજસ્ટમેન્ટ? એક વખત જોઈ લો. ગુડ્સ ઓફ 500 ruined in rain. 500 રૂપિયાનો ગુડ્સ છે એ રેઇન, વરસાદને કારણે રૂઇન્ડ, બગડી ગયો. 500 રૂપિયાનો ગુડ્સ બગડી જાય તો આપણા બિઝનેસ માંથી ગુડ્સ જાય તો શું કરવાનું? ક્રેડિટ. કયા અકાઉન્ટ થી? પરચેસ. 200 are realized by selling it. 200 રૂપિયા પછી શું હતું કે પડ્યો હશે ભીનો ગુડ્સ, તો આપણે વેચી નાખ્યો, તો આપણને કેટલા રૂપિયા મળ્યા? 200 રૂપિયા મળ્યા. તો આનો મતલબ શું થયો? 500 નો ગુડ્સ આપણને લોસ થાય છે, બરાબર? એમાંથી ઈ વેચો તો આપણને મળ્યા કેટલા? 200 રૂપિયા. તો એ 300 નો કાયદેસરનો આપણો લોસ થયો, બરાબર છે? તો એન્ટ્રી શું કરશું? ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આવી જાઓ, ડેટ 25th. લોસ due to rain account debited. કેટલા? 300. ગુડ્સ આ વેચ્યો એટલે આપણને 200 રૂપિયા કેશ મળ્યા. કેશ અકાઉન્ટ ડેબિટેડ 202. આપણા બિઝનેસ માંથી ગુડ્સ જાય છે, અને કોઈ પણ રીતના ગુડ્સ આપણા બિઝનેસ માંથી જાય તો કયું અકાઉન્ટ ક્રેડિટ કરવાનું હોય ફ્રેન્ડ્સ? પરચેઝ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા? 500. આવડ્યું કે ન આવડ્યું? ઈઝી? અત્યારે તો બધાને ઈઝી જ લાગે, ત્યારે જાતે કરવાનો ટાઈમ આવે ત્યારે ઉપાધિ થાય. ગુડ્સ ઓફ રૂપીસ 300 રિસીવ્ડ એઝ ફ્રી સેમ્પલ. ચાલો, આપણને 300 નો ગુડ્સ ફ્રી સેમ્પલ તરીકે મળે તો એ ટ્રાન્ઝેક્શન છે નોન ઇકોનોમિક. આપણને ફ્રી સેમ્પલ તરીકે કોઈ ગુડ્સ આપશે તો એને આપણે શું કહેશું ફ્રેન્ડ્સ? નોન ઇકોનોમિક. તો ડેટ લખીએ 27. નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન્સ, પણ એમાં આપણે કઈ પેમેન્ટ કર્યું, એનાથી આપણને તો કઈ મોનેટરી કઈ ઓલું થયું? કઈ ન થયું. આપણે તો ફ્રી આવ્યા તો મૂકી દીધું, એમ આપણે કોઈ ગિફ્ટ દઈ જાય, બરોબર છે? તો આપણે એમાં કઈ રૂપિયા જાય નહીં, બરોબર છે? આપણે તો મોનેટરી વેલ્યુ જોવાની હોય. તો નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે એટલે આની કોઈ દિવસ કોઈ એન્ટ્રી થતી નથી. ઓકે, યાદ નથી તો લખી પણ લેવાનું કે ફ્રી સેમ્પલ તરીકે આપણને ગુડ્સ મળે છે, તો આ નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન છે, અને નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન ની કોઈ દિવસ એન્ટ્રી થતી નથી. ગુડ્સ ઓફ રૂપીસ 250 વોઝ રિયલાઇઝડ. Goods of rupees 250 was received as a free sample, sold for 400. આપણને કોઈ 250 નો માલ આપ્યો ફ્રી સેમ્પલ તરીકે. ફ્રી સેમ્પલ તરીકે આપણને કોઈ ગુડ્સ આપી જાય તો એની તો એન્ટ્રી ન થાય, પણ આ ગુડ્સ આપણે 400 માં વેચી નાખ્યો ને એની એન્ટ્રી થશે, બરાબર છે? તો અહીંયા 250 નો ગુડ્સ રિસીવ્ડ ફ્રી સેમ્પલ, એની એન્ટ્રી નહીં થાય, પણ 400 માં આપણે એને વેચી નાખીએ છીએ એની એન્ટ્રી કરવી પડશે.
તો 29 ડેટ લખીએ. ગુડ્સ આપણે વેચીએ છીએ 400 માં, એની એન્ટ્રી કરશું. 400 માં વેચો તો તમારા બિઝનેસમાં કેશ આવે, એટલે કેશ અકાઉન્ટ ડેબિટ. કેટલી અમાઉન્ટ ગાઈસ? 400. અને આપણે શું કર્યું છે? એને સેલ્સ કર્યું છે, તો સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા કરશું ફ્રેન્ડ્સ? 400. આમાં કોઈને કઈ વાંધો હોય તો કયો ગાઈસ? ક્લિયર છે બધાને? શ્યોર? ડન. એના પછી 30. A mobile of rupees 1500 purchased against exchange of goods of 1000. તમે શું કર્યું? 1500 નો મોબાઈલ લીધો, એટલે તમારા બિઝનેસમાં 1500 નો મોબાઈલ આવ્યો. તમે એને ગુડ્સ આપ્યો, કેટલાનો? 1000 નો. તો હંમેશા યાદ રાખજો, તમે એને ગુડ્સ આપ્યો, તમારા બિઝનેસમાંથી ગુડ્સ જાય તો શું કરવાનું હોય? ક્રેડિટ. એટલે કયું અકાઉન્ટ ક્રેડિટ કરશો? પરચેઝ અકાઉન્ટ ક્રેડિટ કરશો. તમારા બિઝનેસમાં મોબાઈલ આવે છે તો મોબાઈલને શું કરશો? ડેબિટ કરશો. મોબાઈલ એકાઉન્ટ ડેબિટ. પણ અમાઉન્ટ કઈ લેશો? 1500 કે 1000? તો આવા કેસીસની અંદર જ્યારે એક્સચેન્જની વાત આવે, ધીસ ઇઝ ધ એક્સચેન્જ, અને જ્યારે એક્સચેન્જની વાત આવે ત્યારે કઈ વેલ્યુ લેવાની? કે જેટલાનો આપણે ગુડ્સ દેતા હોય ને એ વેલ્યુ લેવાની. કઈ વેલ્યુ લેવાની? જેટલાનો આપણે રિટર્નમાં ગુડ્સ દઈએ છીએ એ વેલ્યુ લેવાની. તો કઈ વેલ્યુ લેશું? 1000. તો સર આ 500 નો પ્રોફિટ લોસ? નો, એની કોઈ એન્ટ્રી કઈ કરવાની થતી નથી. આપણે એવું સમજવાનું કે આપણે જેટલાનો ગુડ્સ આપ્યો ને મોબાઈલની વેલ્યુ એટલી જ છે. બરોબર છે? આપણને તો 1500 નો મોબાઈલ આવ્યો ને, આપણે ગુડ્સ, આપણે તો ખાલી એટલું જોવાનું કે આપણે ગુડ્સ કેટલાનો આપ્યો? 1000. તો મોબાઈલ આપણને કેટલામાં પડ્યો કહેવાય? જેટલાનો આપણે ગુડ્સ આપ્યો એટલાનો. આપણે કઈ દીધા જ નથી, આપણે એની પાસેથી મોબાઈલ લીધો ને આપણે એને ગુડ્સ આપી દીધો. ઇનિશિયલી કઈ આપ્યું જ નથી આપણે. એને આપણને મોબાઈલ આપ્યો ને આપણે એને ગુડ્સ આપ્યું. વાત થઈ ગઈ પૂરી. સમજાણું? આપણે કઈ અમાઉન્ટ જેબમાંથી આપ્યા નથી. એટલે આપણે એવું કન્સિડર કરીએ કે આપણે જેટલાનો ગુડ્સ આપ્યો ને એટલાની વેલ્યુ આ મોબાઈલની છે આપણા માટે. ક્લિયર? તો મોબાઈલ આપણા બિઝનેસમાં આવે તો શું એને કરશું ફ્રેન્ડ્સ? ડેબિટ કરશું. ડેટ લખીએ 30, કારણ કે મોબાઈલ આપણી અસેટ છે ને અસેટ ઓલવેઝ કેવી હોય ગાઈસ? ડેબિટ હોય. એટલે કે મોબાઈલ અકાઉન્ટ ડેબિટ આપણી અસેટ છે ને અસેટ એના નેમ થી જ લખવાની હોય. મોબાઈલ અકાઉન્ટ ડેબિટ 1000 ટુ પરચેઝ અકાઉન્ટ ક્રેડિટ 1000. Okay, I hope so કે આ સમજાણો હશે. If you like this video, then hit the bell icon and subscribe button. જય દ્વારકાધીશ.